હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે છે ને વૈદિક ગણિતનો પાર્ટ નંબર લાયા છે 3. તો મને થયું કે એવું આપણે રોજબરોજને આપણે જ્યારે ગણતરી કરીએ ત્યારે આવા 99 આપણે ટકરાતો જ હોય છે ગુણાકાર કરવામાં. તો આપણે સરળતાથી એને છે ને કેવી રીતનું આપણે છે ને બહુ લાંબી ગણતરી કર્યા વગર છે ને જવાબ આપી શકીએ. તો ચાલો જોવાના છીએ ત્યાં. જેમ કે એ 99 × 25 કરવાના છે. તો સૌપ્રથમ છે ને આપણે 25માંથી એક બાદ કરી નાખવાના. તો અહીં વચ્ચે 24. હવે આ 24ને છે ને અહીં લખી નાખવાના છે 24. હવે આ પ્રથમ અંક છે ને 2, એને 9માંથી બાદ કરવાના. 9માંથી 2 બાદ કરતા કેટલા જવાબ? તો 7 આવશે. અને 4, 9માંથી 4 બાદ કરવી કેટલો જવાબ આવશે? 5. તો આપણો ફાઇનલ જવાબ છે આ 2475. તેવી જ રીતના અહીં પણ કરવાનું છે. જેમ કે સૌપ્રથમ એક અંક બાદ કરવાનો આવશે. 36માંથી છે ને એક બાદ કરીશું તો 35 બચશે. તે આપણી છેલ્લી બે છે. 35 છે ને અહીં મૂકી દેવાના આગળ. ત્યારબાદ છે ને 35 અહીં મૂકી દેવાના. 35માંથી 9માંથી 3 બાદ કરતા છે ને જવાબ વચ્ચે 6. અને હવે 9માંથી 5 બાદ કરશું તો 4. તો ફાઇનલી આપણો રાઈટ આન્સર છે 35 છે. જો આ રીતના તમે ગુણાકાર કરીને પણ ચેક કરી શકો આપણે જે જવાબ આવ્યો છે સાચો છે કે ખોટો જોઈ લઈએ. 3 9 27. તો અહીં 2 27, 28 29, 6 9 56, 6 9 56 ને 5 59. અહીં 4, પછી અહીં 16, 16નો છગડો વધી ચડી 1, અહીં 15નો પાછળ વધી ચડી 1. તો જોઈ શકો છો આપણે જે ટ્રીક દ્વારા જવાબ આવ્યો ને બિલકુલ રાઈટ આન્સર છે 100%. તો આ રીતના તમે સરળતાથી ખાલી છે ને જે 99 સિવાયની બીજી સંખ્યા હોય તેમાંથી છે ને એક બાદ કરી નાખવાનો. જે જવાબ આવે ને તે 99માંથી બાદ કરી નાખવાનો. સિમ્પલી 2 સ્ટેપમાં છે ને આન્સર આવી જશે. ત્યારબાદ છે ને 999, જ્યારે 3 અંકની સંખ્યા આપી હોય ત્યારે શું કરવાનું? ત્યારે પણ મેથડ તો સેમ જ છે ને. જો 999 સિવાયની બીજી સંખ્યામાંથી બાદ કરી નાખવાનો 235. આ રીતના 235 બાદ કરી નાખશું તો અહીં છે ને આઈથી બાદ કરવાનું, આઈથી શરૂ કરવાનું, બાદ કરવાનું. 9માંથી 2 જત કેટલા વચ્ચે? 7 વચ્ચે. ત્યારબાદ 9માંથી 3 જત કેટલા વચ્ચે? 6 વચ્ચે. 9માંથી 5 જત કેટલા વચ્ચે? 4. તો ફાઇનલી આપણો રાઈટ આન્સર છે ને આ છે 2,35,764. ત્યારબાદ છે ને 999 આપેલો હોય 3 વખત હોય અને જ્યારે છે ને 37 બે ખાલી ફક્ત 2 અંકો જ આપેલા હોય ત્યારે શું કરવું? કારણ કે આ 3 અસમાન અંકો છે. આમાંથી બાદબાકી કેવી રીતના કરીશું? તો સૌ પ્રથમ છે ને જ્યારે અંકો અસમાન હોય ત્યારે આપણે અંકોને સમાન કરી નાખવાનું. એનો મતલબ કે અહીં છે ને અંકોને સમાન કરવા માટે આગળ એક 0 ખાલી લગાડી દેવાનું. એટલે હવે 3 3 થઈ ગયા. હવે બંને અંકો સમાન થઈ ગયા. હવે ખાલી છે ને આમાંથી એક બાદ કરી નાખવાનું છે. એટલે 36 વચ્ચે અહીં ખાલી 0 36 લખો તો પણ ચાલે. 36 લખશો પડતા ચાલે. હવે આ 0માંથી 9 જાય તો 9 જ વચ્ચે. હવે 9માંથી 3 જાય તો 6 વચ્ચે. 9માંથી 6 જાય તો 3 વચ્ચે. તો આપણો ફાઇનલી જવાબ છે ને 36,963 છે. આ રીતના છે ને ચેક કરી પણ શકો છો. જોઈ શકો 3 9 27 ને 2, 27 ને 29, 29, 63, 63 ને 6 69, 69, ફરીથી અહીં. તો અહીં જોઈ શકો છો જવાબ જે આવશે ને એ સાચો જ આવશે. 18 ને 1 19 બધી ચડીએ. 15 ને 1 16, 3,69,000 એટલે 37,983. હવે અહીં પણ જ્યારે સેમ જ કરવાનું. જો અહીં 4 અંકો આપેલા છે 9 વાળા અને અહીં 3 અંકો આપેલા છે તો શું કરવાનું? તો અહીં જેમ કરતા તેમ જ કરવાનું છે. જો 9 9 9 9,999 ને એમ નામ લખી નાખશું. પણ અહીં છે ને 0 33 3 3 3 3 કરી નાખશું. એટલે 4 અંક અહીં પણ 4 અંક અહીં. એટલે બંને બાજુ સમાન સમાન થઈ ગયા. હવે છે ને આપણે છે ને એક આમાંથી બાદ કરી નાખવાનો છે. એટલે 0 3 3 ને 2 વચ્ચે. તો અહીં આપણે અહીંયા મૂકી દેવાની જે સંખ્યા બાદ કરી છે ને એ મળી. હવે 0માંથી 9માંથી 0 જાય કેટલા વચ્ચે? 9. આ થોડીક નીચે લખશું હવે. હા, કારણ કે અહીં છે ને જગ્યા નહીં બધી એટલે ફરી વખત લખું. 9માંથી 0 જાય તો 9 વચ્ચે. 9માંથી 3 જાય તો કેટલા વચ્ચે? તો વચ્ચે 6. તો 6 ને અહીં નીચે નાખશું. ફરીથી 9માંથી 3 જાય તો 6 વચ્ચે. પછી 9માંથી 2 જાય તો 7 વચ્ચે. તો ફાઇનલી આપણો જવાબ છે ને આ છે 3,33,29,667.
તો અહીં પણ છે ને જ્યારે જો અહીં પણ અસમાન અંકો આપેલા છે એનો મતલબ એ થાય છે કે આપણે સમાન કરી નાખશું. હવે આપણે કરી નાખીએ તો ચાલો 0 5 5 5 આ રીતનું થશે. તો હવે આમાંથી એક બાદ કરી નાખશું તો 0 5 5 અને 4 વચ્ચે, તો એને આપણે અહીં મૂકી દઈશું 0 5 5 અને 4. હવે જેને આપણે આ ખાલી બાદ બાકી કરવાની છે સિમ્પલી 9માંથી, તો 9માં 0 જાય તો 9 વચ્ચે, 9માં 5 જાય તો 4, 9માં 5 જાય 4, 9માં 4 જાય 5. આપણો ફાઇનલી જવાબ છે 55,49,445. હવે તમે જ્યારે એમ કહેતા હશો કે આ અંક અસમાન હોય તો ચાલે, પણ અહીં છે ને 9 જ્યારે ઓલા અસમાન હોય તો ત્યારે શું કરવું એ પણ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. હવે 99 × 335 કરવાના થશે, તો ત્યારે શું કરવાનું? તો કાંઈ ને ફક્ત અહીં 0 આગળ મૂકી દેવાનો. આ રીતના કંઈક 355 આ 3 અંક છે એટલે આપણે 99 × 355 કરવાના હતા, તો આપણે એક 0 આગળ નખાવ્યો એટલે 99 × 355 કરવાના હતા. તો અહીં એક અંક બાદ કરી નાખશું તો વચ્ચે 354. હવે 354ને આમ જ બાદ કરવાનો. અહીં 354 લખશું, એ તો સંખ્યા એઝ ઇટ ઇઝ લખવી જ પડશે, કારણ કે છે ને એમાંથી બાદ કરીને આપણે નીચે લખતા હતા. અહીં પણ બધી એમ જ કરેલું છે. જો 554 અહીં લખ્યું તો 354 અહીં લખશું. હવે 0માંથી 3 ન જાય, જોઈ શકો છો અહીં, તો એ 10 લેવો પડશે. અહીં 10 આવશે, એનો મતલબ કે અહીં 7 આવશે, 8માંથી 5 જાય તો 3 આવશે અને અહીં 4 આવશે. તો આ રીતનો આપણો કંઈક રાઈટ આન્સર થશે. જ્યારે પણ આપણે છે ને 99 વાળી સંખ્યા અસમાન હોય તો તેને સમાન કરવાની, જ્યારે બીજી 99 સિવાયની બાકીની જે સંખ્યા વડે ગુણાકાર કરવાનો આપેલો હોય ત્યારે એની વડે આપણે છે ને જે 0 લગાડવાનો. એટલે આ રીતનું કંઈક આપણે ટ્રીક છે વૈદિક ગણિતની. તો જો તમને આ ટ્રીક ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને નવી જો જે તમે ટ્રીક શીખવા માંગતા હોય તો છે ને વધારે લાઇક કરો, તો આપણે નવી સિરીઝ પણ લાવશું. પણ શું તમે આ એક હોમવર્કમાં આપીશું, જો 999 × 65 કરવાના છે. આ 3 અંક છે અને આ 2 અંક છે, તો સમાન કરીને જવાબ આવી જશે. તો આનો જવાબ આપજો કમેન્ટ બોક્સમાં. તો ચાલો મળીએ નવા લેક્ચરમાં. જય હિન્દ.